લેપટોપ સહાય યોજના આ યોજના હેઠળ લેપટોપ મેળવવા માટે સરકાર સહાય કરશે, જેમાં 6% વ્યાજ દરે 40,000 રૂપિયાની લોનની સહાય કરવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માટે અમુક પાત્રતા હોવી જરૂરી છે, જેવી કે તમારા ધોરણ 12માં 70% જેટલા માર્ક્સ હોવા જોઈએ, ત્યારબાદ તમે SC માંથી આવતા હોવા જોઈએ। ત્યારબાદ આપણે આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000ની આવક મર્યાદા હોવી જોઈએ અને શહેર વિસ્તારની વાત કરીએ તો જેની 1,50,000થી ઓછી આવક હોવી જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ અને તેની સાથે સાથે અમુક જરૂરી ડોક્યુમેન્ટ્સ છે, જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને જે તમે લેપટોપ ખરીદો તેનું બિલ અને વધુ જે ડોક્યુમેન્ટ્સ જરૂરી છે જે સ્ક્રીન પર આપેલા છે। અને આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે, જેની લિંક પણ સ્ક્રીન પર આપેલી છે। તેમાં સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, ત્યારબાદ જે ડોક્યુમેન્ટ્સ અને માહિતી માંગે તે તમારે ભરવાની રહેશે અને ત્યારબાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે। આ રીતે તમારું જે બિલ છે તે પાસ થઈ જશે। આવી જ વધુ માહિતી માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે।